કે હનુમાનજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ગોપાળાનંદ સ્વામી છે, મૂર્તિ જ્યાં વિરાજમાન કરી છે ત્યાં એની સામે પોતે પોતાના હાથમાં જે સોટી રાખતા હતા એ સોટીને પોતે દાઢીએ ટેકવેલી છે અને દાઢીએ ટેકવેલી સોટીથી મૂર્તિ સામે એની મેસ નયને મટકું માર્યા વગર એમનામ જોયા કરે છે. મંત્રોચ્ચાર ચાલુ છે આ બાજુ અને ગોપાળાનંદ સ્વામી એક પણ મટકું માર્યા વિના મૂર્તિ સામે જોઈ રહ્યા છે. એમાં ધીરે 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 મૂર્તિમાંથી એમ કહેવાય છે કે ધ્રુજારી આવવા માંડી છે. મૂર્તિને પરસેવો વળ્યો હોય એવું લાગવા માંડ્યું છે અને હૂપ 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 એમ 3 વખત અવાજ થયો. અને એ વખતે બાજુમાં ધોલેરાના દરબાર ભોજુભા જે ઊભા હતા એ ભોજુભાઈએ એમ કીધું કે સ્વામીજી હવે બસ કરો, આ મૂર્તિમાં તમે વધારે જો ચૈતન્ય નાખ્યું ને તો પછી ધોલેરે મદન મોહનના અને ગઢડે ગોપીનાથના દર્શન કરવા કોઈ નહીં જાય. ત્યારે સ્વામીજીનું ધ્યાન હટ્યું અને સ્વામીજીએ એમ કીધું, ભોજુભા મારી તો એવી ઈચ્છા હતી કે આ મૂર્તિ પાસે મારે બોલાવવું હતું. હું વાઘા ખાચરનો ભાઈ છું અને હવે દુનિયામાં કોઈ મૂંઝાવવાની જરૂર નથી. સાળંગપુરના પાદરમાં બેસી ગયો છું. જગતના ભૂત પ્રેત ડેન ડાગણ જન જીનાત ગમે એ હોય પણ સાળંગપુરના સીમાડામાં પગ મૂકે પછી દુઃખ દર્દ વિયા જાય. એ મારે એમના મોઢે બોલાવવું હતું.